તો હર હર મહાદેવ બધા મિત્રોને આજે ફરી બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આપણે આજે જઈ રહ્યા છીએ મામાની વાડીએ માંડવી ફરવા. તો અંત સુધી બન્યા રહેજો. આપણે આ બ્લોગમાં શું શું કરીએ છીએ તમને પણ આ બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે, એટલા માટે બન્યા રહેજો. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મામાની વાડીએ. મામાની વાડીએ ખૂબ જ દૂર છે, એટલે કાળુભાઈએ આપણા સનેટાને પૂરેપૂરો લેવર આપી દીધો છે. વાડી સુધીના બધા જ નજારાઓને માણતા આપણે જઈ રહ્યા છીએ વાડીએ. તો આપ જોઈ શકો છો, મામાએ એક ખેતરમાં કપાસ વાવ્યો છે અને તેમાં ઘણા બધા પ્રકારના ફળ ફૂલો પણ વાવ્યા છે. અને આપણે જે ખેતરમાં જઈ રહ્યા છીએ તેમાં મગફળીની સાથોસાથ અન્ય સીતાફળીના પણ રોપડા વાવેલ છે. તો અહીંયા આપણા એક બીજા મામા દવા છાંટી રહ્યા છે. જે કાંઈક ખડપાડવાની દવા હોય એવું લાગે છે. તો આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા છે અને તેનો ગેટ ખોલી નાખ્યો છે. તો હવે કાળુ સનેડો આવવા દેશે. કાળુ સનેડાનો હેવી ડ્રાઈવર છે. આપણે મગફળી નીચેના છેડે લેવા જવાનું છે, એટલા માટે હું પણ સનેડામાં બેસી ગયો અને કાળુભાઈએ દઈ દીધો છે પૂરેપૂરો લેવર સનેડાનો. આપ જોઈ શકો છો કે મામાએ ખેતરમાં સીતાફળીના રોપડા વાવી દીધા છે, જે થોડાક વર્ષો પછી તેમાં ફળો આવવા લાગશે. ત્યારે આપણે ફરી એક નવો બ્લોગ લઈને આવશું અને મામાની વાડીએ સીતાફળ વીણવા જઈશું. પણ અત્યારે તો મગફળીના બ્લોગને આપણે ચાલુ રાખીએ. તો ફાઇનલી અમે હવે નીચેના છેડે પહોંચી ગયા છીએ અને મગફળીને ફરવા લાગ્યા છીએ. આ બધી મગફળીને લઈને મામાની બીજી વાડીએ જવાનું છે અને ત્યાં આની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો હું પણ ફટાફટ મગફળીને આપણે ટેલરમાં ભરું. ત્યાં સુધી તમે જો ચેનલમાં નવો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો. તો આપણી મગફળી ભરાઈ ગઈ છે અને કાળુભાઈ હવે સનેડાને શરૂ કરશે અને આપણે જઈશું હવે આપણી બીજી વાડીએ. તો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. તો આપણે આવી ગયા છીએ મામાની બીજી વાડીએ. ત્યાં કાંઈક એવી રીતે રાપને ઊંધી મૂકવામાં આવી છે અને તેના પર મગફળીને પછાડીને તેને છોડથી અલગ કરવામાં આવે છે. કોણે આ કામ કરેલું છે કમેન્ટમાં જરૂરથી બતાવજો, એટલે મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબરનું કેટલું કામ આવડે છે. તો આ છે મામાના જામફળી, જે બીજી વાડીએ આવેલી છે. અંદાજે 300 જેટલા જામફળીના થડ છે. કામ કરવાવાળા વધી ગયા હતા ને દાંતી ઘટી ગયા હતા, તો અમે હજી એક દાંતી લઈને આવી ગયા છીએ. તેને અંદર રાખી દઈશું, જેના કારણે એકસાથે વધારે લોકો કામ કરી શકે. અમે જે મગ લાવ્યા હતા તે મગફળીનો પાળો બનાવી દીધો છે. તો થોડા કલાકો પછી કંઈક આ પ્રકારના મગફળીના ઢગલા કરી નાખ્યા. તમે કેટલા વધારે દાણા